ગાંધીનગરના સેક્ટર 24 વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતને લઈ બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે। અચાનક બનેલી આ ઘટનાના પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી અને ચકચારનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિ થાળે પાડી તપાસ હાથ ધરી હતી। આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી છે કે કેમ અને મારામારી પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ દ્વારા સંડોવાયેલા લોકોની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। रोज झगड़ा आवा ना लागे तो अब हम पी रही तो आ लोग जूना माणस ने वधा जवाड़ी અને અમને તો ખબર નહીં, અમે તો ઘરે હતા અને બહાર જઈને આવેલા હતા। એ છોકરો મસાલો ખાવા ગયો હશે તો આવ્યો અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યો તે પછી અમારે લઈને કહેવા આવી જતો જતા અમારા બાને કઈ ફરી વળ્યા ઘેર લાવીને પાછા ઘેર આવીને બીમારી મારી મિસિસને ધારી મારી મને ધોકો માર્યો, એના ફાધરને માર્યો। આ આરોપીઓ 2 નંબરના ફૂલ સપોર્ટ ધંધો કરવાવાળા છે। ઇંગ્લિશ દારૂનું ફૂલ વેચાણ છે। આ લોકોની લુખી દાદાગીરી છે। છેલ્લા 1 વર્ષથી મેલ્લી માતાના ટ્રસ્ટના નામે, મંદિરના નામે ચરી ખાય છે, અંધવિશ્વાસ ફેલાવે છે, ભૂવા ભૂપારા કરે છે। સરદારભાઈ કબીરા અને જુગારે રમાડે છે। આ લોકોનો ફૂલ ધંધો બ્લેક મનીનો છે।